પ્રવક્તા મનહર પટેલે કેન્દ્રના નિર્ણયને ખેડૂતોના મજાક સમાન ગણાવ્યો। મનહર પટેલનો દાવો છે કે દેશમાં 316 લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે, ત્યારે 3 લાખ મેટ્રિક ટનની જ નિકાસનો નિર્ણય કેમ? સાથે સવાલ કર્યો કે ઉત્પાદન પૂર્ણ થયા પછી નિકાસી છૂટ કેમ આપવામાં આવી? જ્યારે જરૂર હતી ત્યારે કેમ નિર્ણય ન કર્યો? પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી ડુંગળી હોય, કપાસ હોય, મગફળી હોય કે કોઈ પણ એગ્રીકલ્ચર ક્રોપ હોય કે કોટન હોય, આની ઉપર પ્રતિબંધ લગાવવા પાછળનું સૌથી મોટું કમર ઉપર જો ભાર પડતો હોય તો દેશના ખેડૂતોને પડે છે। આ ફંડામેન્ટલ બાબત છે। હવે અત્યારે જે ડુંગળીનો ક્રોપ જે છે એ તો ફિનિશ થઈ ગયો ખરીફ, અને હવે પછી તમે પ્રતિબંધને ઉઠાવી અને 3 લાખ મેટ્રિક ટનનો આપો છો, એટલે આ એક ગાર લીપણ કરવાની બાબત છે। ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાની વાત છે। તો ડુંગળી પર નિકાસની મંજૂરીને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। ડુંગળીનું હબ ગણાતા ભાવનગરના વિવિધ માર્કેટ યાર્ડના સંચાલકોએ આ નિર્ણયને આવકાર્યો છે। મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનો દાવો છે કે ખેડૂત સહિત યાર્ડ સંચાલકોની રજૂઆત રંગ લાવી છે। તેઓએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો અને નિકાસની છૂટ બાદ ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહેશે તેવો આશાવાદ રજૂ કર્યો। લેવાયો છે તે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે। આ નિર્ણયથી ડુંગળી જે અત્યારે મહુવા યાર્ડમાં પરમ દિવસે 6 લાખ થેલી ડુંગળી આવી જે વેચાણ માટે બાકી છે, આ ડુંગળીને એના સારા ભાવો મળશે। તો ડુંગળીના વેપારીઓએ પણ કેન્દ્રની નિકાસી છૂટને આવકારી છે। વેપારીઓનું માનવું છે કે કેન્દ્રના નિર્ણયથી ખેડૂતોને આંશિક રાહત મળશે। ડુંગળીની નિકાસની છૂટ આપી છે તે બાબતે અમે બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ। આ ખેડૂતોએ આટલા સમય સુધી જે નુકસાનીનો પિરિયડ કાઢ્યો છે, હવે જો પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતોને ભાવ વ્યાજબી મળતો થઈ જાય। ડુંગળી પકવતા ખેડૂતો હજુ પણ કચવાટ અનુભવી રહ્યા છે। ખેડૂતોનું માનવું છે કે સરકારે નિર્ણય લેવામાં મોડું કર્યું, પરંતુ હાલ તેમને આ નિર્ણયથી થોડો લાભ થશે। સરકારે ડુંગળીની નિકાસ આપી છે, પણ થોડી આપી છે, થોડોક ખેડૂતનો જીવ આવશે, પણ આ ડુંગળીની નિકાસ તમામ રાજ્યોમાં તમામ દેશમાં આપવી જોઈએ તો વધારે મહુવા તાલુકાના ખેડૂત, તળાજા તાલુકાના ખેડૂતને બહુ સારું થાય એમ છે।